ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મારે ખુદની કેસર કલમ મારી પોતાની વાડીમાં વાવવા માટે થઈ અને એમને અત્યારે અહીંયા હાલમાં જે બેડમાં ઊભી છે તેમાંથી કાઢી અને પછી મારી ખેતીની મારી પોતાની માલિકીની જમીનની અંદર વાવવા માટે જવાનો છું। તો કલમને કેવી રીતે વાવવી અને કલમને કઈ રીતે એનો ઉછેર કરવો એ બાબતમાં હું તમને અત્યારે આ વિડીયોની અંદર બતાવવાનો છું। અત્યારે હું આ કલમ ખેડવું છું તે મિત્રો તમે જોવો કે આ રીતે કલમ બેડમાં ગોઠવેલી હોય પછી આ એમને ખરપાથી કે આ એક કોસ જેવું સાધન કોઈ તો આ કોઈતાથી આવી રીતે આને ધીરે ધીરે ખોદી નાખવાનું। ખોદી અને એકાદી કલમ તમે બહાર કાઢી લો પછી ધીરે ધીરે બીજી કલમો બહાર આવતી। જો મિત્રો આ રીતે આ એક કલમ બહાર આવી। હવે પછી બીજી કલમને ખાલી આમ હલાવો અને સીધી કાઢી લેવાની રહી। મારી ખુદની પોતાની નર્સરી છે તનવીર નર્સરી ફાર્મ। એની અંદર કલમ જોઈ રહ્યા છો। આ કલમ જે છે મારી હાઈટ 5 ને 5 ફૂટ છે, એનાથી આ વધારે એટલે કે 6.5 ફૂટની આ 18 મહિનાની અંદર કલમ થઈ જાય છે। આ કલમ હવે ડાયરેક્ટ આપણા ખેતરની અંદર નાખી અને આની માવજત ચાલુ કરીએ એટલે 3 વર્ષે આ કે આંબાની કલમ ફાલ આપતી થઈ જાય। કલમનું વાવેતર કેવી રીતે કરવામાં આવે અને કલમ કેસર કલમ છોપવા માટે થઈ અને કઈ રીતને એનો ખાડો બનાવવામાં આવે, તે કલમને કઈ રીતે કોથળી કટિંગ કરવામાં આવે, કોથળી કટિંગ કરી અને આ ખાડાની અંદર કેવી રીતે એમનું સોપાણ કામ થાય એ તમને હું અત્યારે મારી પોતાની ખુદની વાડીમાં બતાવવા જઈ રહ્યો છું મિત્રો। તો આજે આપણે કેસર કલમની સોંપણી
અને તેની વાવણી વિશે વાત કરીએ. દરેક કલમને રોપવા માટે થઈને સેજે મિનિમમ ફૂટથી લઈ અને 2 ફૂટ સુધીનો ખાડો કરવાનો. 2 ફૂટ ખાડાના અનુસંધાને કલમનો જે ઊંડી હોય છે તે ઊંડી જતી રહે અને કલમના મૂળ ભાંગે તૂટે નહીં, એમ કલમ વળી ન જાય કે તૂટી ન જાય એટલા માટે થઈ અને 2 ફૂટનો ખાડો કરવાનો. અને એમને કલમ નાખ્યા પછી સહી ફરતા થોડી થોડી માટી નાખી અને એને ધીમે ધીમે કચરી દેવાનું, જેના કારણે જે અંદરની ઊંડી હોય એ ઊંડી તૂટી ન જાય, ફાટી ન જાય અને એનો મૂળ તૂટે નહીં. આ રીતે કેસર કલમ નાખવાની હોય છે. દરેક ઝાડને બને તેટલો ભાંગે તૂટે અને એમની ઊંડી ફાટે નહીં એ રીતે નાખો તો દરેક છોડ એના એ મૂળની અંદર, એના એ પિંડની અંદર થઈ જતું હોય છે. આ કલમ આજે જે છોપાણ ચાલુ છે તે, અને આ તમે જોઈ રહ્યા છો તે આ ગયા વર્ષે છોપાયેલી છે અને હાલમાં થોડીક બાકી રહી ગઈ છે, તે અત્યારે સોંપવાનું કામ ચાલુ છે. ખેડૂત મિત્રો, આ કલમો છોપાણની સાથે સાથે ખાલી બાગાયતી પાકની અંદર કલમ જ નહીં, કલમની સાથે સાથે બાગાયતી પાકમાં નાળિયેરીનું પણ વાવેતર કર્યું છે. જેમ કે નાળિયેરી, કલમ અને આજુબાજુ બીજી પિયત પાળું પણ કરીએ છીએ, જે બાગાયતીને લક્ષી અને ખેતી પદ્ધતિ સાથે કપાસ, મગફળી વગેરે જેવા પાળા કરી અને ખેતીની ઉત્પાદન આવક લઈએ છીએ. ખેડૂત મિત્રો, તમે જુઓ કે જો આ રીતની કલમનું પિંડ ફાટી ગયું હોય અને તમે કલમને છોપાણ કરો કે કલમનું રોપાણ કરો તો આ કલમ થતી નથી, કે એમના જે ઝીણા તંતુ મૂળ હોય એ તંતુ મૂળ તૂટી જવાના કારણે કલમ પોતાનો વિકાસ કરી ન શકે અને કલમ સેટ ના થાય અને કલમ ચોંટતી નથી. એટલે હર હંમેશ જ્યારે તમે કલમ નાખવાનો હો ત્યારે હંમેશા કલમનું આ મેન પિંડ છે તે તૂટી ન જાય એની કાળજી સાથે કલમ સોપાણ કરવું. ખેડૂત મિત્રો, તમને જો આ કલમ સોંપવાની રીત પદ્ધતિ ગમી હોય અને તમને સમજાણી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ લખો. જય હિન્દ.